हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल शीतल्स किचन गुजराती। आज આપણે બનાવીશું ગણેશ ચોથ સ્પેશિયલ ચૂરમાના લાડુ। તો મિત્રો, ઘણા મોદક બનાવતા હોય છે, ઘણા મોતીચૂરના લાડુ બનાવતા હોય છે, પરંતુ આ જે ચૂરમાના લાડુ છે તે ખાસ ગણેશ ચતુર્થીમાં બનાવવામાં આવતા હોય છે અને ગણેશજીના ખાસ પ્રિય પણ આ ચૂરમાના જ લાડુ છે। તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ફેસબુક પર તમે આ રેસીપી જોતા હો તો મારા ફેસબુક પેજને ફોલો કરજો। શરૂ કરીશું ચૂરમાના લાડુ બનાવવાનું। તો અહીંયા મેં ચૂરમાના લાડુ બનાવવા માટે 500 ગ્રામ જેટલો ઘઉંનો કરકરો લોટ લઈ લીધો છે। આપણે જે લોટનો શીરો કૌંસવાર બનાવીએ છીએ તે લોટ લેવાનો છે આપણે। ઝીણા લોટના જો લાડવા બનાવશો તો તે ચીપચીપા બનશે, એટલા માટે ખાસ કરકરો જ લોટ લેવાનો છે। હવે લોટમાં આપણે મોવણ માટે 5 થી 6 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે અને તેલને સારી રીતે લોટની સાથે મિક્સ કરી લેવાનું છે। આ રીતે તમે જોઈ શકો છો કે સહેજ પણ લોટ કોળો દેખાતો નથી। મોવણ સારી રીતે મિક્સ થઈ ગયા પછી નવસેકા પાણીથી આપણે લોટને બાંધીશું। લોટને નવસેકા પાણીથી બાંધવાનું ખાસ કારણ એ છે કે આપણે ઘઉંનો જે જાડો લોટ લીધો છે તે ગરમ પાણીના લીધે જલ્દીથી ફૂલી અને સરસ એવો સેટ થઈ જશે। તો અહીંયા મેં થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને બહુ વધારે પડતો કઠણ નહીં અને બહુ વધારે પડતો ઢીલો નહીં, એ રીતનો લોટ અહીંયા મેં બાંધી લીધો છે। કરકરો લોટ છે એટલે આપણે થોડો ઢીલો રાખવાનો છે, કારણ કે પાણી શોષાશે ત્યારે લોટ કઠણ થઈ જ જશે। એટલા માટે પહેલાથી આપણે થોડો લોટને ઢીલો રાખીશું। ત્યારે આપણે 15 થી 20 મિનિટ રેસ્ટ પર રહેવા દીધેલો લોટ જે છે તે પરફેક્ટ એવો કઠણ લોટ બનીને રેડી થશે। તો અહીંયા તૈયાર કરેલા લોટને આપણે 20 મિનિટ જેવું રહેવા દઈશું અને 20 મિનિટ પછી તમે જોઈ શકો છો કે લોટ સારી રીતે કેળવાઈ ગયો છે અને પાણી શોષાઈ અને બધો જ લોટ છે તે સરસ એવો ફૂલી ગયો છે। 3 થી 4 મિનિટ માટે લોટને આપણે આ રીતે મસળીને સેટ કરી લઈશું અને લોટમાંથી આપણે તળવા માટે મુઠિયા રેડી કરી લઈશું। તો અહીંયા હું મુઠિયા તળીને લાડુ બનાવી રહી છું। જો તમારે મુઠિયા ન તળવા હોય તો તમે સાદી ભાખરી શેકીને પણ આ ચૂરમાના લાડુ બનાવી શકો છો। જો તમારે વધારે પડતા હેલ્ધી લાડુ બનાવવા હોય તો ભાખરી શેકવાની પ્રોસેસ નહીં, લાડુ બનાવીને અને ચૂરમાના લાડુ તમે બનાવી શકો છો। બધા જ આપણે અહીંયા મુઠિયા વાળી લઈશું અને પછી આપણે મુઠિયાને તળી લેવાના છે। તો આ રીતે બધા જ મુઠિયા મેં વાળી દીધા છે અને મુઠિયાને આપણે વધારે પડતા જાડા નથી વાળવાના, થોડા મીડિયમ સાઈઝના જ વાળીશું, એટલે તેને તળાતા વધારે વાર ન લાગે। આ બાજુ તેલ ગરમ થઈ ગયું છે તો થોડો લોટ ઉમેરી ચેક કરી અને પછી આપણે બધા જ મુઠિયા છે તે આ તેલમાં તળી દઈશું। આ મુઠિયાને તળાતા લગભગ 10 મિનિટ જેટલો સમય લાગશે। ગેસની ફ્લેમને આપણે મીડિયમ જ રાખીશું। જો હાઈ ફ્લેમ રાખીશું તો મુઠિયા છે તે ઉપરથી તળાઈ જશે અને અંદરથી કાચા રહેશે। એટલા માટે આપણે ગેસની ફ્લેમ છે તેને મીડિયમ જ રાખવાની છે અને વચ્ચે વચ્ચે 2-2 મિનિટે આ રીતે આપણે મુઠિયાને પલટાવતા જવાનું છે। મિત્રો, જ્યારે પણ તમે ગોળ ચૂરમાનો લાડુ બનાવો છો ત્યારે આ રીતે મુઠિયા તળીને બનાવશો તો તે ભાખરી થી બનાવેલા લાડુ કરતાં આ લાડુ વધારે ખાવામાં ટેસ્ટી લાગે છે અને બધાને વધારે ભાવે છે। તો મિત્રો, આ પ્રોસેસથી જરૂરથી બનાવજો। ભાખરી શેકવા વાળો લાડુ આપણે ગમે ત્યારે બનાવી દેતા હોઈએ છીએ, પરંતુ ગણેશ ચોથમાં ખાસ તમે આ જ રીતે ચૂરમાનો લાડુ બનાવશો તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને બધાને ખૂબ જ ભાવશે। 2 થી 3 મિનિટે આપણે મુઠિયાને ફેરવતા રહીશું અને અહીંયા તમે જોઈ શકો છો કે 8 થી 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને મુઠિયા છે તે સરસ ગોલ્ડન બ્રાઉન કલરના તળાઈને રેડી થઈ ગયા છે। બધા જ મુઠિયાને આપણે આ રીતે જાળાની મદદથી બહાર કાઢી લઈશું અને મુઠિયાને ઠંડા થવા દેવાના છે। સેમ પ્રોસેસથી આપણે બાકી બચેલા મુઠિયાને તળવા માટે મૂકી દઈશું અને તેને પણ આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખીને જ તળવાના છે। ખાસ ધ્યાન રાખવાનું મિત્રો, મુઠિયા તળતી વખતે કે આપણે તેલમાં જ્યારે મુઠિયા મૂકીએ છીએ ત્યારે તેને ધીમે રહીને જ મૂકવાના છે। તો ગરમ તેલના છાંટા ન ઉડે એ વાતનું ખાસ ધ્યાન રાખીશું।
આ બાજુ આપણે જે પહેલાથી તળીને રાખ્યા છે તે મૂઠિયા છે તે થોડા ઠંડા થઈ ગયા છે, તો આપણે તેને આ રીતે નાના નાના ટુકડા કરી લઈશું અને ત્યારબાદ આપણે તેને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું. જો તમારે મિક્સર જારમાં તેનો દરદરો પેસ્ટ બનાવવી હોય તો તમે ખાયણી દસ્તાનો ઉપયોગ પણ કરી શકો છો, પરંતુ મિક્સરનો ઉપયોગ કરવાથી આપણું કામ છે તે ફટાફટ થઈ જશે અને આપણને કંટાળો પણ નહીં આવે. તો આ રીતે બધા જ જે બચેલા ટુકડા છે તેને આપણે ચારણામાં લઈ લઈશું, જેથી કરીને લાડુમાં કોઈ પણ પ્રકારનો મોટો ટુકડો ન રહી જાય અને બધી જ એક સરખો લોટ બનીને રેડી થાય. આ રીતે મેં મિક્સર જારમાં મુઠિયાને દળી લીધા પછી આપણે તેને ચાળી લઈશું, એટલે કોઈ પણ જગ્યાએ લોટનો કઈ આખો ગાંઠો ન રહે. ચાળી લેવાનો છે સરસ એવો અને વધેલા જે ટુકડા છે તેને આપણે ફરીથી દળી લઈશું. આ જ પ્રોસેસથી આપણે 3 થી 4 વાર મુઠિયાને દળવા પડશે, કારણ કે આપણે વધારે ક્વોન્ટિટીમાં બનાવ્યું છે. જો તમારે થોડો બનાવવો હોય તો તમે એ રીતે પણ બનાવી શકો છો. અહીંયા મેં લગભગ 500 ગ્રામથી પણ થોડો વધારે લોટ લીધો હતો, એટલા માટે પ્રોસેસ થોડી લાંબી ચાલશે. પણ તમારે થોડો પ્રસાદ માટે જ જો બનાવવો હોય તો તમે 100-200 ગ્રામ લોટમાં પણ બનાવી શકો છો. 5 થી 6 લાડુ બનશે તો પણ પ્રસાદ માટે ઇનફ છે. આ રીતે બધો જ લોટ આપણે ચાળી લેવાનો છે અને અહીંયા મેં બધા જ જે મુઠિયા આપણે સેકન્ડ રાઉન્ડમાં તળવા મૂક્યા હતા તેને પણ કાઢી અને મિક્સર જારમાં સરસ એવા દળી લીધા છે. અને આપણો લાડુ બનાવવા માટેનો જે મુઠિયા તળાઈને કરકરો લોટ છે તે સરસ એવો રેડી થઈ ગયો છે. તો હવે આપણે તેની પ્રોસેસને આગળ વધારીશું. ડ્રાય ફ્રૂટ્સમાં આપણે 1 મુઠ્ઠી જેટલી ઝીણી સમારેલી બદામ ઉમેરી દઈશું, 1 મુઠ્ઠી જેટલા ઝીણા સમારેલા કાજુ ઉમેરી દઈશું અને 1 મુઠ્ઠી જેટલી આપણે દ્રાક્ષ ઉમેરી દેવાની છે. આ બધા જ ડ્રાય ફ્રૂટ્સને તમારે ઘીમાં સાતળીને ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો અને એમ જ ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો. 3 થી 4 મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેર્યા છે. તલનો ટેસ્ટ છે તે આ લાડુમાં ખૂબ જ સારો લાગતો હોય છે અને લાડુ ખાતી વખતે જે ક્રન્ચીનેસ આવે છે તલના કારણે અને ડ્રાયફ્રૂટના કારણે, તે લાડુનો ટેસ્ટ છે તે નેક્સ્ટ લેવલ પર લઈ જાય છે. હવે આપણે ઘી ગોળનો પાયો કરવા માટે અહીંયા મેં 100 ગ્રામ જેટલું ઘી લઈ લીધું છે કડાઈમાં. ઘી સારી રીતે ગરમ થાય એટલે આપણે તેમાં ગોળ ઉમેરવાનો છે. ગોળ ઉમેરતા પહેલા ખાસ ધ્યાન રાખવાનું મિત્રો કે ઘી બરાબર ગરમ થઈ જવા દેવાનું છે. ઘી કાચું હશે તો આપણો પાયો છે તે બરાબર નહીં થાય, એટલા માટે ઘીને બરાબર ગરમ થઈ દેવા દેવું ખૂબ જ જરૂરી છે. ઘી ગરમ થઈ ગયા પછી આ રીતે મેં 200 ગ્રામ જેટલો ગોળ ઉમેરી લીધો છે. વરસાદના કારણે ગોળ થોડો નરમ જ છે, તો પાયો આપણો ફટાફટથી બની જશે. જો કઠણ ગોળ હોય તો ગોળને ઓગળતા થોડી વાર લાગતી હોય છે અને પાયો બનવામાં પણ વાર લાગે છે, પરંતુ અહીંયા ગોળ પહેલાથી જ નરમ છે તો પાયો છે તે ફટાફટથી બનીને રેડી થઈ જશે. અને અહીંયા તમે જોઈ શકો છો કે ઘી ગરમ થઈ ગયું હતું એટલે ગોળ છે તે ફટાફટથી ઓગળી ગયો છે. આ રીતે વ્હાઈટ બબલ આવવા લાગે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને પાયો છે તે લાડુના રેડી કરેલા મિક્સરમાં ઉમેરી દેવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે લાડુનું મિક્સર જે રેડી છે એમાં હું બધો જ પાયો છે તે એડ કરી રહી છું. અહીંયા મેં પરફેક્ટ માપથી બનાવ્યો હતો એટલે હું બધો જ પાયો એડ કરી દઈશ. જો તમારે માપથી ન બનાવ્યું હોય અને વધારે બની ગયું હોય તો તમે થોડો થોડો કરીને પણ ઉમેરી શકો છો. લાડુના મિક્સરમાં પાયો આપણે આ રીતે સ્પેચ્યુલાની મદદથી મિક્સ કરીશું. અત્યારે આપણે હાથેથી મિક્સ કરીશું તો હાથે દાજી જઈશું, એટલા માટે જ્યાં સુધી આપણે હાથ ન અડાડીએ એવું થાય ત્યાં સુધી સ્પેચ્યુલાની મદદથી જ આપણે મિક્સ કરીશું, જેથી કરીને થોડું ઠંડુ થશે અને મિક્સ પણ થતું રહેશે. આ બધાની સાથે મેં એલચીનો પાવડર પણ ઉમેરી દીધો હતો મિત્રો, પણ તમને બતાવવાનું રહી ગયું, પરંતુ ઇલાયચી અને જાયફળનો મિક્સ પાવડર વાટીને પણ આપણે આ લાડુમાં ઉમેરી દેવાનો છે, જેનાથી લાડુનો ટેસ્ટ છે તે ખૂબ જ સારો આવશે. હવે થોડું મિશ્રણ ઠંડુ થયું છે તો હું હાથની મદદથી લોટને સરસ એકરસ કરી લઈશ. બધો જ લોટ, ઘી ગોળનો પાયો અને ડ્રાયફ્રૂટ્સ બધું ઇક્વલી સ્પ્રેડ થાય એ રીતે આપણે લોટને આ રીતે મિક્સ કરી લેવાનો છે. આ રીતે મિક્સ કરી લીધા પછીની આગળની પ્રોસેસ છે તે બહુ ઇઝી છે અને ઓલમોસ્ટ અહીંયા આપણો ચૂરમો બનીને રેડી થઈ ગયો છે.
તો ચૂરમાના હવે આપણે લાડુ બનાવી લઈશું. લાડુ તમારે ગોળ જ બનાવવા હોય તો તમે હાથેથી બનાવી શકો છો, અને જો કોઈ શેપમાં બનાવવા હોય તો જે આપણે મેઝરિંગ કપ આવે છે તેમાં અલગ અલગ શેપના કપ આવે છે તેનાથી પણ તમે બનાવી શકો છો. અહીંયા હું ગોળ જ બનાવી રહી છું, તેથી હાથેથી બનાવી રહી છું. અને એકદમ સરસ એવા મીડિયમ સાઈઝના ચૂરમાના લાડુ હું બધા જ બનાવીને રેડી કરી લઈશ. તો મિત્રો, આ ગણપતિ ચોથ ઉપર તમે પણ આ પ્રોસેસથી ચૂરમાના લાડુ જરૂરથી બનાવજો. અને તમને આ ચૂરમાના લાડુની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અમુક વાર કોઈને કંટાળો આવતો હોય છે કે ચૂરમાના લાડુ બનાવવામાં બહુ વધારે પડતી મહેનત છે, પરંતુ ના, જો તમે આ પ્રોસેસથી બનાવશો તો બહુ ઓછી મહેનતમાં ફટાફટથી ચૂરમાના લાડુ બનાવીને રેડી કરી શકશો. તૈયાર કરેલા ચૂરમાના લાડુ પર થોડી આપણે ખસખસ આ રીતે સ્પ્રેડ કરી અને તેને ગોળ થાળી ફેરવી લઈશું, એટલે લાડુનો શેપ પણ સરસ એવો ગોળ થઈ જશે અને ખસખસથી એક તેનું કોટિંગ આવી જશે. તો મિત્રો, ચૂરમાના લાડુની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફેસબુક પેજને ફોલો